નમસ્તે, જય જવાન, જય કિસાન. 7/12માં નામ રાખવું હોય તો 8/12ના ભારત બંધમાં જોડાજો. ભારત બંધને સમર્થન કરજો. વેપારીઓને કહેજો કે લોકડાઉનમાં 60 દિવસ દુકાન બંધ રાખી હતી. લોકડાઉનમાં 60 દિવસ દુકાન બંધ રાખી હતી તો એક દિવસ ખેડૂતોના સમર્થનમાં દુકાન બંધ ન રાખી શકે. અમારે ડીઝલના 30 રૂપિયા લીટરે જોઈએ છે. અમારે ડીઝલના 30 રૂપિયા લીટરે જોઈએ છે. વછટિયાને હટાવો જે 50 હરામના લઈ જાય છે. 7/12માં જો નામ રહેવા દેવા હોય તો તમારા વેપારીઓને સમજાવજો કે 8/12ના રોજ દુકાન બંધ રાખે. 8/12ના રોજ દુકાન બંધ રાખે. જે દુકાનો 8 તારીખે ખુલશે એ દુકાનો ખેડૂતોના દીકરા માટે કાયમી બંધ થઈ જશે. જે દુકાનો 8 તારીખના રોજ ખુલશે એ દુકાનો ખેડૂતોના દીકરાઓ માટે કાયમી બંધ થઈ જશે. 60 દિવસ લોકડાઉનમાં ધંધા બંધ રાખ્યા હતા વાલા. 60 દિવસમાં લોકડાઉનમાં ધંધા બંધ રાખ્યા હતા વાલા. જેનું અનાજ ખાઈએ છીએ એના માટે એક દિવસ દુકાન બંધ ન રાખી શકીએ તો ધોળામાં ધૂળ પડે. મિત્રો, આવા સૂત્રો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને 8 ડિસેમ્બરના રોજ ખેડૂતોનું ભારત બંધનું એલાન છે એને સમર્થન કરી રહ્યા છે. તમે ખેડૂત છો? હા કે ના? તમે સમર્થન કરો છો? હા કે ના? જો તમે નથી કરતા તો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો અને કરો છો તો નીચે જય જવાન જય કિસાન લખી દો અને અત્યારે જ તમે આપણું આંદોલન શા માટે છે એ ખાસ તમે સમજી લો. આપણા ખેડૂત ભાઈઓ દિલ્હીની અંદર છેલ્લા 10 દિવસથી કન્ટિન્યુ આંદોલન કરે છે અને કોની માટે? ફક્ત ને ફક્ત આપણી માટે, ખેડૂત માટે, ખેડૂતના પરિવાર માટે. મિત્રો, છેલ્લા 8 દિવસથી આંદોલન ચાલુ હોવા છતાં પણ સરકાર તારીખ ઉપર તારીખ આપે છે, કોઈ સોલ્યુશન આપતી નથી. દિલ્હીની અંદર કડકડતી ઠંડીમાં રસ્તા ઉપર જમવાનું બનાવે છે અને જમવાનું ખાય છે અને ત્યાં આંદોલન કરે છે. કોણ? આપણા ખેડૂત ભાઈઓ. મિત્રો, આપણી કઈ માંગો છે ઘણા બધા ખેડૂતોને જાણ નહીં હોય એટલા માટે જણાવી દઉં છું કે છેલ્લે 3 કૃષિ વિધેયક બિલ છે એ કેન્દ્ર સરકારે પાસ કર્યા હતા. એને રદ કરવા માટે અથવા તો એની અંદર સુધારા કરવા માટે આંદોલન ચાલી રહ્યું છે. MSP એટલે કે મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ છે કે ખેડૂતોને ઓછામાં ઓછા ભાવ મળવા જોઈએ એ કાયદાને અમલ કરાવવામાં આવે, એટલે કે કાયદાને કમ્પલસરી બનાવવામાં આવે એ બાબતે અને MSPને ફિક્સ રાખવામાં આવે અને સ્વામીનાથન ફોર્મ્યુલા છે એને લાગુ કરવામાં આવે. ત્યાર પછી NCRની અંદર વાયુ પ્રદૂષણનો જે નિયમ છે, એક્ટ છે, એની અંદર ફેરફાર કરવામાં આવે અથવા તો રદ કરવામાં આવે અને ખેડૂતો માટે જે ડીઝલ મળે છે એ ડીઝલના ભાવ અડધા કરવામાં આવે અને કિસાનના નેતા છે, વકીલો છે, કાર્યકરો છે એની સામે જેટલા પણ કેસ કરવામાં આવેલા છે એ કેસને પાછા ખેંચવામાં આવે. અને મિત્રો, ગુજરાતના ખેડૂતોની એ પણ માંગ હતી કે ગુજરાતની અંદર ખેડૂતોનું દેવું છે એ પણ માફ કરવામાં આવે. તો મિત્રો, આપણે જાગૃતતા આંદોલનના માધ્યમથી આ મુદ્દાને પણ આની અંદર સમાવેશ કરશું અને આ આંદોલનને સમર્થન બનાવશું. તો મિત્રો, 8 ડિસેમ્બરના રોજ ગુજરાતના દરેક ખેડૂત મિત્રો છે એ આંદોલનને સમર્થન કરજો અને સરકારને એક આપણી જે શક્તિ છે એ બતાવજો. મિત્રો, કાલે એક હું ડિબેટ જોતો હતો જેની અંદર એક અધિકારીએ કહ્યું હતું કે વકીલોને તકલીફ પડે છે તો વકીલોએ આંદોલન કરવું જોઈએ, શિક્ષકોને તકલીફ પડે છે તો શિક્ષકોએ આંદોલન કરવું પડે છે, જો ધારાસભ્યોને તકલીફ પડે છે તો ધારાસભ્યોએ આંદોલન કરવું જોઈએ અને ખેડૂતોને તકલીફ પડે છે તો ખેડૂતોએ આંદોલન કરવું જોઈએ. મિત્રો, ખેડૂતોની અંદર એજ્યુકેશન લેવલ થોડું ઓછું છે પરંતુ છેલ્લા 10 દિવસથી તમે જોઈ શકો છો કે પંજાબ અને હરિયાણાના જે ખેડૂતોએ આંદોલન કર્યું છે અવિશ્વસનીય છે અને આ ખેડૂતોને આપણે સપોર્ટ કરવાનો છે. ભારત બંધની અંદર જોડાવાનું છે. આપણા મુદ્દાને સરકાર સુધી પહોંચાડવાનો છે. સરકારને નમવું પડશે. એઝ અ ખેડૂત તરીકે આપણે સમર્થન કરવાનું છે. અહીંયા ખાસ યુવાન ખેડૂત ભાઈઓને હું ટકોર કરી કે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધ શા માટે થવા જઈ રહ્યું છે, ખેડૂતો શા માટે આંદોલન કરી રહ્યા છે, શું મુદ્દો છે એ ખાસ જાણવાનો પ્રયત્ન કરજો, એટલે કે જાગૃત બનજો. 3 કૃષિ વિધેયક બિલ છે અને જાણી લેજો ખેડૂત વિરોધી શા માટે છે. મિત્રો, જાણવાનો પ્રયત્ન કરજો અને પછી ભારત બંધના એલાનમાં જોડાજો. જો તમે આને સમર્થન કરતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને દરેક ગ્રુપની અંદર શેર કરો. તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર, ખેડૂતોના ગ્રુપ છે એમાં પણ, જેથી કરીને એ ખેડૂત જાણી શકે, જેટલા પણ સૂત્રો છે એ સૂત્રોને સાર્થક બનાવી શકે અને આ સાથે સાથે ગુજરાતના દરેક ખેડૂતો છે એ 8/12ના ભારત બંધના આંદોલનની અંદર, સમર્થનની અંદર જોડાઈ શકે અને સરકારને ખેડૂતોની એક શક્તિ બતાવી શકે, જેથી કરીને આપણા જેટલા મુદ્દા છે એનું સોલ્યુશન
સોલ્યુશન આવે। મિત્રો છેલ્લા કેટલા દિવસોથી આંદોલન છે દિલ્હીની અંદર ચાલી રહ્યું છે। પહેલાં 1 તારીખ આપવામાં આવી હતી ત્યારે સોલ્યુશન ન આવ્યું, ત્યાર પછી 3 તારીખ આપવામાં આવી તો એમાં પણ સોલ્યુશન ન આવી, 5 તારીખ આપવામાં આવી તો એમાં પણ સોલ્યુશન ન આવ્યું અને હવે 9 તારીખ આપવામાં આવી છે। તો મિત્રો ત્યાં સુધી શું આપણા ખેડૂતને, આપણા ભાઈને દિલ્હીની અંદર ઠંડી ખાવાની, રસ્તા ઉપર રહેવાનું, આંદોલન કરતું રહેવાનું, આનું કોઈ સોલ્યુશન જ નહીં। સરકારને એક વખત બતાવો આપણી શક્તિ, નમવું પડશે અને આપણી જેટલી માંગો છે એ પણ પૂર્ણ થશે। આપણા પરિવાર માટે, ખેડૂત ભાઈઓ માટે સમર્થન કરો, સાથે વિડીયોને બને એટલો શેર કરો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો। વધારે મુદ્દા સાથે ફરી એક વિડીયો છે એ અપલોડ કરીશ। ત્યાં સુધી આવજો, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન।